સુરતના ઉધના વિસ્તારમાં એક 52 વર્ષીય આદિત પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। મંદિરેથી દર્શન કરી પરત આવતા આદિત પર 4 થી 5 ઇસમોએ લાકડાના ફટકા વડે માર મારતા આદિત બેભાન થઈ ગયા હતા। હાલ તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે। સમગ્ર મામલે તેમને ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આ અંગે મળતી માહિતી મુજબ ઉધના પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં જણાવ્યા મુજબ રાકેશ કાંતિલાલ રાણા ભાટેના વિસ્તારમાં આવેલ એલએન પાર્ક સોસાયટીમાં રહેલ છે। ગઈકાલે રાત્રે રાકેશભાઈ પોતાના મિત્ર સાથે બેગમપુરા ખાતે આવેલ બલિયાદેવ મંદિરથી દર્શન કરી પરત ઘરે ફરી રહ્યા હતા। આ દરમિયાન એલએન પાર્ક તરફ જતા રોડ પર અજાણ્યા 4 થી 5 ઇસમોએ તેમની મોપેડને રોકી અચાનક માર મારવા લાગ્યા હતા। લાકડાના ફટકા અને બેઝબોલથી બેટ વડે માર મારતા રાકેશભાઈ બેભાન થઈ ગયા હતા। જો કે બૂમાબૂમ થતા અજાણ્યા ઇસમોએ ફરાર થઈ ગયા હતા। રાકેશભાઈ બેભાન થઈ જતા સોસાયટીના લોકો દ્વારા આપેલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા। રાકેશભાઈને અજાણ્યા ઇસમોએ ધારદાર હથિયારોથી હુમલો કરતા તેમને મૂળમાર સાથે ફ્રેક્ચર પણ થયા છે। રાકેશભાઈએ જણાવ્યું હતું કે હું મારા પર હુમલા કરનાર એક પણ વ્યક્તિને ઓળખતો નથી અને શા માટે તેમને મારી પર હુમલો કર્યો તેનું કારણ પણ મને ખબર નથી। હાલ સમગ્ર મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસ આવતા આરોપીઓને તાત્કાલિક પકડી પાડે અને આકરી સજા આપે તેવી હું માંગ કરી રહ્યો છું। મારું નામ રાકેશ કાંતિલાલ રાણા છે। મારું રહેવાનું છે એલએન પાર્ક સોસાયટીમાં, ઘર નંબર 51, શેરી નંબર 4। હું કાલે મારા બાબાજી મહારાજના દર્શન કરવા બેગમપુરા રાણેશ્વરીમાં ગયો હતો। ત્યાંથી સીધો હું ઘરે આવતો હતો પરત। મારા મિત્રને ઘરે મૂક્યો રામેશ્વરમાં। ત્યાંથી સીધો હું પુષ્પા બજારમાંથી સીધો આવી રહ્યો હતો અમન તરફથી મારા ઘર તરફ રનિંગમાં વટીને મારા ઘર તરફ જઈ રહ્યો હતો। અજાણ્યા 4-5 ઇસમો ઊભા હતા ત્યાં આગળ બેટના ફટકા બોલ લઈને। તે સીધા મારા પર આવીને સીધો હુમલો કર્યો। ફટાફટ મને મારવા લાગ્યા ને મેં ત્યાં ઢળી પડ્યો। મેં બેભાન થઈ ગયો। મને ખબર નહીં પડી કે આ વ્યક્તિ કોણ છે, કાના છે, કંઈ 5 થી 6 જણા હતા। એ લોકો મોબાઈલ પર આવેલા હતા। 2 ગાડી હતી, એના પર એક એસએસ ગાડી હતી ને એક સાઇન ગાડી પરથી એ લોકો ફટાફટ મારીને 4-5 જણા બૂમ પાડીને ને ફટકા લાખીને સામાન હતા એ લોકોની પાસે, હથિયાર પણ હતા અને મારા 4-5 ઘાવ પણ વાગ્યા છે મારા પગ પર। મને મારીને ફટાફટ ભાગી ગયા લોકો અને મારાથી એકદમ બેભાન થઈ ગયો હતો। પછી મારાથી ઉઠાવીને પબ્લિક આવીને મને ઊભો કર્યો હતો। તાકીને એના કરતાં આ વ્યક્તિઓ આ લોકો બરાબર હુમલો કર્યો છે, તાત્કાલિક પકડાય એવી માગણી છે મારી। બરાબર, શાના કારણે હુમલો કરાયો? એ હજુ મને કંઈ જાણકારી ખબર મને પડી નથી। મારી કોઈ દુશ્મની, કોઈ અડાવટ નથી। હું ધાર્મિક માણસ છું, શાંતિથી હું જવાવાળો માણસ, પરિવારવાળો માણસ છું। અહીં ખોટી રીતે મારા પર હુમલો થયો છે, શું કારણ છે મને હજુ જાણવા મળ્યું નથી। પકડાશે પછી મને માહિતી ખબર પડશે શું મારી તો ખાસ આ તાકીદે જેમ કરીને ઉધના પોલીસવાળા તાત્કાલિક ધરપકડ કરે એવી મારી માંગણી છે ને એ લોકોને જે પ્રમાણે સજા આપો એ સજાને જુઓ। મારા પરિવારને ખતરો છે, મને ખતરો છે। અમે નિર્દોષ માણસ છે, દંડાલાયક માણસ છે। અમારો કોઈ બબાલ મગજમારી માથા પર દુશ્મની એવું કંઈ રાખતા નથી। પોલીસ ફરિયાદ થઈ? પોલીસ ફરિયાદ કરેલી છે સાહેબ।